હું નરેશભાઈ જાદવ, ગામ કોટ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. હું આજે દીવ મિરર ન્યૂઝ મીડિયા માધ્યમથી હું કહેવા માંગુ છું. આજના વિષયમાં મારે એ કહેવા માટે થઈને આજે એક ટીવી ચેનલમાં મારે બેસવું પડ્યું કે જે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર જે 2022ની અંદર જે પ્રદર્શન કરવા આવી હતી એ સમયની વાત અને આજની વાત ઘણી બધી અલગ અલગ થઈ ગઈ છે. એ સમયે બધાને સાથે રહીને ચાલશું અને સર્વ સમાજની સાથે અમે તો મળેલા છે, અમે સ્કૂલો બનાવીએ છીએ, અમારો આવો વિકાસ છે, એટલી બધી મોટી મોટી વાતો કરી અને 50 લાખ મત જે ગુજરાતના લોકોએ ખોબે ખોબે દીધા હતા. આજ એ આમ આદમી પાર્ટી એવું અત્યારે પ્રદર્શન અને એવી રીતના જે વોટ લેવા માટે થઈને જે રાજનીતિ અત્યારે જે 2025ની સ્થાનિક ચૂંટણીઓ જે અત્યારે જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતની આવી છે એની અંદર અત્યારે લોકોને જોડવા માટે થઈને ઘણી રીતે અને અલગ અલગ રીતે એ લોકોને ભ્રમિત કરી અને વોટ માંગવાની કોશિશ, લોકોને ફોર્મ ભરાવે છે અને ફોર્મ ભરાવી અને પછી એની પાસે ખર્ચો કરાવે છે. ખર્ચો કરાવી લઈને પછી એમ કહે છે કે તમે આ જ્ઞાતિના છો, તમે દલિત સમાજના છો, તો તમારા ગામની તમારી જિલ્લા પંચાયતની અંદર અહીંયા તો કોળી સમાજનું વધારે મતદાન છે એટલે કોળી સમાજને ઊભો રાખવો પડશે, અહીંયા દલિત સમાજ ન ચાલે, અહીંયા મુસ્લિમ સમાજ ન ચાલે. તો ભાઈ હું આમ આદમી પાર્ટીને કહેવા માંગુ છું કે જો તમારે દલિત સમાજને મુસ્લિમ સમાજનો જ તમને વાંધો હોય ગુજરાતની અંદર, તો પછી તમે દલિત સમાજને અને મુસ્લિમ સમાજને શેના માટે ભાઈ તમે આમ આદમી પાર્ટીમાં સામેલ કરો છો? શેના માટે તમે એમના પાસે કામ કરાવો છો? તમે એમના પાસે બધું લઈ લ્યો છો, લોકોને જોડાવી લ્યો છો. એક માણસનું ફોર્મ ભરાવીને 11 જણા એક જિલ્લા પંચાયતમાંથી માણસો લઈ જાય છે, મોબાઈલ નંબર લઈ જાય છે, બધી રીતે. હવે અને પછી જે જિલ્લા પ્રમુખને અત્યારે જે જિલ્લા પ્રમુખ છે રામભાઈ વાજા, એ ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પ્રમુખ છે. સેજલબેન ખૂટ છે, એ પ્રભારી છે. ભરત સોવટિયા છે, એ પણ પ્રદર્શન કરવાવાળો માણસ છે. હવે આ લોકો એવું નક્કી કરે છે, કેજરીવાલ સાહેબને ખબર હશે કે મને ખબર નથી, પણ આ લોકો ગીર સોમનાથ જિલ્લાની અંદર જે બેઠેલા છે એ એવી રાજનીતિ કરે છે કે જાતિવાદની રાજનીતિ કરવા માટે થઈને આ લોકો બેઠા છે. કોડીનાર તાલુકાની અંદર જ્યારે નગરપાલિકાની ચૂંટણીની અંદર 8 જણાના ફોર્મ ભરાવી અને ફોર્મ કઈ રીતે ખેંચાય કે આજ સુધી જિલ્લા પ્રમુખે પણ કીધું નથી કે પાર્ટીને કોઈ ખબર નથી. આજ સુધી આ બધી વસ્તુનો કોઈને પણ ખુલાસો નથી. મને કેજરીવાલની પાર્ટીથી કોઈ વાંધો નથી, પણ જે ગુજરાતના અંદર જે રાજકારણ ચાલી રહ્યું છે, જાતિભેદનું જે રાજકારણ ચાલી રહ્યું છે, હવે એ રાજકારણ ચલાવી દેવામાં નહીં આવે. કારણ કે હવે દલિત પણ લડી શકે છે, મુસલમાન પણ લડી શકે છે, લડવાનો બધાને અધિકાર છે. બાબા સાહેબ આંબેડકરે બધાને હક દીધો છે, બધાને પ્રદર્શન કરવું જોઈએ. પણ આ જે રાજનીતિની અંદર જે પ્રમુખો બની જાય છે, પ્રભારી બની જાય છે, અને ગોપાલ ઇટાલિયાની વાત કરું તો ગોપાલ ઇટાલિયા વિસાવદર સીટ જીતવા માટે થઈને કેમ ભાઈ ખાલી પટેલ લોકોએ તમને મતદાન કર્યું છે, અન્ય સમાજમાં તમને મતદાન કર્યું નથી. અને જીતવા માટે થઈને તમે કેટલા મોટા વાયદા કર્યા હતા, કેટલા વાયદાઓ કર્યા હતા લોકોની સાથે. અમે ખેડૂતનું આમ કરશું, અમે મંડળીનું આમ કરશું, મંડળીનું કૌભાંડ ખોલી નાખ્યું. મંડળીના કૌભાંડની અંદર સેજલબેન ખૂટ અને ભરત સોવટિયાએ જે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે મંડળીના કૌભાંડો મોટા કિરીટ પટેલના જે કરેલા છે એને ખોલવા માટે થઈને આ લોકોએ જે પ્રદર્શન કર્યું હતું અને ખેડૂતને સાથે રહીને જે મીડિયામાં અને બધામાં કીધું હતું, આજ ભાજપની સાથે સેટલમેન્ટ કરી અને એ વસ્તુ અને એ વાત સેજલબેન ખૂટવે ક્યાં મૂકી દીધી, ભરત સોવટિયાએ ક્યાં મૂકી દીધી, આજ સુધી કોઈને ખબર નથી. પાર્ટી આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી મતદાન ભેગા કરવાની અને જાતિવાદ કરી અને પોતાના માણસને ઊભો રાખવા માટેથી રાજનીતિ કરે છે, બાકી બીજું કાંઈ છે નહીં. આમ આદમી પાર્ટીને ચેલેન્જ કરું છું કે ગુજરાતની અંદર દરેક સમાજ ચૂંટણી લડી શકે છે અને લડી શકે છે. શું કામ ન લડી શકે? સંવિધાનનો અધિકાર છે. અહીંના લોકો નક્કી કરશે કે કોણ ક્યાં ચૂંટણી લડશે ને કોણ શું કરશે. એ અહીંના લોકો કેમ નક્કી કરી શકે? પદાધિકારી હોય તો પદાધિકારી થઈને રહેવું પડે. એવું નથી કે કોઈ બીજું નક્કી કરે.
એવું કંઈ નથી. દરેક સમાજ ગુજરાતની અંદર નહીં, આખા ભારતની અંદર ઇલેક્શનની ચૂંટણીઓની અંદર પ્રદર્શન કરી શકે છે, ટિકિટ માંગી શકે છે, અને બીજું કાંઈ ન થાય તો પછી અપક્ષમાં પણ લડી શકે છે. અને નરેશભાઈએ નક્કી કર્યું છે કે જે કંઈ થાય, બાકી ચૂંટણી લડવાનું ગુજરાતની અંદર નક્કી છે ને નક્કી છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.